નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે। તેમને જણાવ્યા અનુસાર આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકરા સાબિત થઈ શકે છે। ખાસ કરીને 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન પવન સાથે ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા સરહદી વિસ્તારમાં 50 થી 60 કિમી ઝડપી પવન ફૂંકાઈ શકે છે, જેથી તેની સીધી અસર ખેતી અને સામાન્ય જનજીવન પર પડશે। અંબાલાલ પટેલના મતે 28 થી 16 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ટર્બુલન્સ વધુ સક્રિય થશે। આ સમયગાળામાં પવનની ગતિ એટલી પ્રચંડ હોઈ શકે છે કે કાચા મકાનો, છાપરાઓ પણ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે। 10 થી 20 એપ્રિલ વચ્ચે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં સતત પલટાવા જોવા પડશે। આ કમોસમી ફેરફારને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે। ખાસ કરીને આંબાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે, તેમજ તેજ પવનને કારણે આંબા પર આવેલા મોર ખરી જશે અને જેની સીધી અસર ઉત્પાદન પર પડશે। આ ઉપરાંત ઊભા પાકમાં ત્યારે ઈયળો અને અન્ય રોગચાળા આવવાની પણ શક્યતા છે। ખેડૂતોને પાકનું સંરક્ષણ કરવા માટે અત્યારથી જ ત્યારે સાવચેતીના પગલાં લેવા અનુસંધાન કરવામાં આવ્યા છે। વરસાદી માહોલની વચ્ચે ગરમી પણ પોતાની મિજાજ બતાવશે। 7 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।